નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 13 માં ન્યુક્લિયર વિખંડન ઘટના સમજ્યા હતા. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. હવે જો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે શું તમને બધાને છે કે ભારે ન્યુક્લિયસ હોય 230 પરમાણુ કરતા વધારે પરમાણુ ભારાવાળા ન્યુક્લિયસ હોય એની ઉપર આપણે સૌથી સારામાં સારો પ્રક્ષેપિત કણ છે સર્વોત્તમ જે ન્યુટ્રોન એનો મારો કરવામાં આવે તો એ જે ન્યુક્લિયસ છે પોતે કેવો થશે અસ્થાયી થશે. પછી ઉત્તેજિત અવસ્થામાં આવશે કે એના કારણે એના બે સમાન ભાગલા પડશે, ભેગી ઊર્જા ઉત્પન્ન થશે અને લગભગ 2.5 ન્યુટ્રોન થશે. કોઈ પ્રક્રિયામાં 2, કોઈ પ્રક્રિયામાં 3, કોઈ પ્રક્રિયામાં 4 અને કોઈ પ્રક્રિયામાં 2. એટલે ન્યુટ્રોન છે એ વધઘટ મળે છે, એટલા માટે એને સરેરાશ 2.5 ન્યુટ્રોન એક વિખંડન પ્રક્રિયામાં મળે છે. તમને એ પણ ખબર છે કે જે ન્યુટ્રોન હોય છે ધીમા ન્યુટ્રોન હોય, થર્મલ ન્યુટ્રોન હોય. હવે શા માટે ધીમા ન્યુટ્રોન? કે જો ઝડપી ન્યુટ્રોન હોય તો એ આરપાર નીકળી જશે. ઝડપી ન્યુટ્રોન હોય શું થઈ જશે? દ્રવ્યમાંથી આરપાર નીકળી જશે, કોઈ પણ વસ્તુનું વિખંડન કરશે નહીં. એટલા માટે ધીમા ન્યુટ્રોન વધારે કાર્યરત હોય છે. કેટલા ધીમા? તો 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ધરાવતા ન્યુટ્રોન. ચાલો હવે આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની વાત કરવાની છે. તો તમને મેં કીધું હતું કે યુરેનિયમમાં ન્યુટ્રોનનો મારો કરો એટલે ધીમા ન્યુટ્રોનનો એક પ્રક્રિયાથી તમને 3 ન્યુટ્રોન મળશે. એક પ્રક્રિયાથી કેટલા ન્યુટ્રોન મળશે? 3. એ પણ કેવા છે? ઝડપી ન્યુટ્રોન છે. બરોબર? કેવા ન્યુટ્રોન હશે? ઝડપી ન્યુટ્રોન હશે. તો જો ખાસ ધ્યાન રાખજો, તમારે શું કરવાનું? ટ્રિગર મોમેન્ટ છે. ટ્રિગર મોમેન્ટ એટલે કે એક વાર હલકાઈ જાય પછી એની અંદર જગ્યા કરે એની જેવી વસ્તુ છે કે યુરેનિયમ પર એક ધીમા ન્યુટ્રોનનો મારો કરો તો તમને આમાં કેટલા ન્યુટ્રોન મળે? 3 ન્યુટ્રોન. જો એ 3 ન્યુટ્રોન છે, આની ઊર્જા 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, આની ઊર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તો આ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાવાળા બહુ ઝડપી છે. તો જો એને ધીમા પાડવામાં આવે પછી એની આગળ પ્રક્રિયા કરવામાં આવે યુરેનિયમ સાથે, તો એના કારણે આપણે પાછા 3 ન્યુટ્રોન મળશે. ઈ 3 ન્યુટ્રોન છે એના પાછા ધીમા પાડી પાછા પ્રક્રિયા કરવામાં આવે તો પાછા 3 યુરેનિયમ સાથે પ્રક્રિયા કરીને આપણે પાછા 3 ન્યુટ્રોન મળશે. એટલે ટૂંકમાં એક ન્યુટ્રોનનો મારો કરો એમાંથી 3 થાય, 3 માંથી 9 થાય, 9 માંથી 27 થાય, 27 માંથી 81 થાય, 243 થાય. તો આવી સતત પ્રક્રિયા શરૂ રહે છે. સતત પ્રક્રિયા રહે શરૂ રહે. તો આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. એટલે કે તમારે ન્યુક્લિયર પ્રક્રિયા સતત શરૂ રહે. બરોબર? લાગ વધે સુધી. હવે એનું કારણ છે કે આ પ્રક્રિયા એવી છે કે એકવાર શરૂ થયા પછી જો એને કંટ્રોલ કરવામાં ન આવે, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે એ નિયંત્રણ કરવામાં ન આવે એટલે કે અનિયંત્રિત થઈ જાય તો એક પ્રકારનો બોમ્બ જ છે. એક પ્રકારનો છે બોમ્બ છે એટલે વિસ્ફોટ થશે. કારણ કે તમે વિચાર કરો કે પાણી આવતું હોય, જો આ પાણી છે એ બે રીતના, એક નળીમાંથી પાણી આવતું ને એક નદીનું પાણી આવતું હોય. નળીમાંથી જે પાણી આવતું છે નિયંત્રિત આવતું હોય અને નદીમાં આવતું હોય અનિયંત્રિત આવતું હોય. જથ્થો વધી જાય તો આપણે તણે લેતો જાય અને નળીમાંથી પાણી આવતું છે નિયંત્રિત. એટલે જો આપણે નિયંત્રણ હેઠળ એનો ઉપયોગ કરીએ તો એ કંટ્રોલમાં રહી શકશે. આપણે જે ઊર્જા પ્રક્રિયા સતત મળે છે, તમે વિચાર કરો પહેલામાં આપણને ઊર્જા મળે પછી એના 3 ઊર્જા થાય, 3 ના 27 9 સોરી પહેલા 3 ના 9 થાય, 9 ના 27 થાય, 81 થાય, 243 થાય. તો આમને આમ વધતું જાય તો ઊર્જા વધતી જવાની છે અને આની ઊર્જા એટલી બધી વધી જાય કે આપણે કંટ્રોલમાં નથી કરી શકતા, જેના કારણે એક પ્રકારનો ન્યુક્લિયર બોમ્બ થવાના કારણે વિસ્ફોટ થાય છે. તો આ જે ન્યુક્લિયર પ્રક્રિયા છે, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એ નિયંત્રણ હેઠળ થતી હોય તો એ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય જેમાં આપણે સતત ઊર્જા મળ્યા કરે. અનિયંત્રણ હેઠળ થતી હોય તો એ એમાં થશે બોમ્બમાં. એમાં અનિયંત્રણ અચાનક ખૂબ જ મોટો ધડાકો થશે. તમે એક વસ્તુ સમજો, કોઈ પણ ઊર્જા છે હંમેશા નિયંત્રણમાં હોય તો ફાયદાકારક છે. અનિયંત્રણમાં હોય કે આપણા કંટ્રોલમાં ન હોય તો એ નુકસાનકારક છે. નુકસાનકારક કેમ? પાણી છે એવી રીતના
આગ છે, પવન છે, કોઈ પણ વસ્તુ છે. આગ કેમ આપણે રાંધવા માટે આગનો ઉપયોગ કરીએ? નિયંત્રણમાં કહેવાય. એ જગ્યાએ જંગલમાં આગ લાગી હોય તો એ અનિયંત્રિત કહેવાય. એ આપણા હાથમાં કશી કંટ્રોલમાં રહેતી નથી. તો એટલા માટે આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે ખૂબ જ હાનિકારક છે. જો એને કંટ્રોલ ન કરવામાં આવે તો મોટો જબર વિસ્ફોટ થવાના કારણે એ આજુબાજુ 5 કિલોમીટર લગીનું બધું નાશ કરી નાખે. ચેર્નોબિલ છે ત્યાં આ ઘટના થઈ ગઈ છે, ન્યુક્લિયર રિએક્ટર ફાટ્યું કે જેના કારણે બહુ મોટું નુકસાન થયું. બરોબર? પણ આ પ્રક્રિયા એવી છે કે એના કારણે ઉર્જા તમને બહુ સાચી મળે છે. એટલા માટે વૈજ્ઞાનિકો વધારે પ્રયાસો કરે છે આને કંટ્રોલ કરી શકે. હવે જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે એ સૌપ્રથમ એન્રિકો ફર્મીએ નોંધ કરેલી છે. પણ એન્રિકો ફર્મી એક સિમ્પલ વસ્તુ છે, તમે આખી ચેન બનાવેલી છે. 1 છે એ 3 ને ધક્કો મારે 3 છે, 9 ને 9 છે, 27 ને 27 છે, 81 એવી રીતના સતત પ્રક્રિયા વધતી ગઈ. તો જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે એમાં આપણને સતત ઉર્જા મળે. જો કંટ્રોલમાં મળતી હોય તો સારું કહેવાય, અને કંટ્રોલમાં ન મળે તો એ વિનાશકારી કહેવાય. અને એમાં થાય બોમ્બ. ન્યુક્લિયર બોમ્બ છે એમાં સિદ્ધાંત લાગુ પડે. ચાલો હવે જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા શરૂ કરવા માટે અથવા ચાલુ રાખવા માટે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા શરૂ રાખવા માટેની અડચણો અથવા મુશ્કેલી. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા શરૂ રાખવા માટે આપણને થોડી મુશ્કેલીઓ આડી આવે છે. શું આડી આવે છે? મુશ્કેલીઓ. કારણ કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે એ એક ધારું સતત શરૂ રહે એની માટે આપણે 3 મુશ્કેલી નડે. મુખ્ય કેટલી છે? 3 મુશ્કેલી. એમાં પહેલી જે મુશ્કેલી છે ઈ જે નિપજ ન્યુક્લિયસ છે અથવા ઉત્પન્ન થતા ન્યુક્લિયસ છે એ વધારે ઊર્જાવાળા હોય છે. વધારે ઊર્જા ધરાવતા ન્યુટ્રોનનું ઉત્પન્ન થવું. આપણે ખબર છે કે જે નવા ઉત્પન્ન થતા ન્યુક્લિયસ છે નિપજ ન્યુટ્રોન, એ ન્યુટ્રોન કેવા હોય? હાઈ ઊર્જાવાળા, 2 મેગા ઇલેક્ટ્રોન વાળા. તો એને પહેલા થર્મલ ન્યુટ્રોનમાં ફેરવવા પડે. એટલે એક આ એક મુશ્કેલી પ્રક્રિયા કરવા માટે. બીજી મુશ્કેલી એવી છે કે જો ન્યુટ્રોનની સંખ્યા સતત વધતી રહે, ન્યુટ્રોનની સંખ્યા કેવી રહે? સતત, એટલે કે વિખંડન સતત થયા કરે તો એના કારણે ઉષ્મા ખૂબ જ વધારે થાય. ઉષ્મા ખૂબ જ વધારે થાય. એટલે એના કારણે તમારું દ્રવ્ય છે એવું થશે, ગરમ થવાનું હોય, ગરમ થશે. બીજું અને છેલ્લું કે ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થાય તો એ અનિયંત્રિત થઈ જશે. એના કારણે એ ફાટી જશે, એટલે વિસ્ફોટ થશે. ફાટી જશે એટલે કે વિસ્ફોટ થશે. ને જો વધારે કંટ્રોલમાં કરી દો તો એ બંધ થઈ જશે. એટલે વચ્ચોવચ રહેવું જોઈએ. આના જે નામ છે ક્રિટિકલ, સુપર ક્રિટિકલ ને સબ ક્રિટિકલ, પણ એ જ્યારે હું અત્યારે થિયરી કહું ત્યારે તમને કહી છે, ત્યારે ખબર નહીં પડે ત્યારે. ચાલો, તો આ મુખ્ય 3 મુશ્કેલી છે. તો એ મુશ્કેલી 3 છે એનું નિવારણ કઈ રીતના કરવામાં આવે છે એ આપણે સમજવાનું છે. અને એની સિવાય કે આ 3 મુશ્કેલીઓ છે એનું સોલ્યુશન કઈ રીતના કરે છે, આ 3 મુશ્કેલી શું છે એ બધા સમજવાનું છે. તો ચાલો હવે એમાં પહેલી મુશ્કેલી, જો આ 2 બતાવવાની થિયરી છે એટલે પહેલી મુશ્કેલી છે કે તમને જ્યારે નિપજ ન્યુટ્રોન છે, ઉત્પન્ન થતા ન્યુટ્રોન છે કે જે આપણને મુક્ત થતા ન્યુટ્રોન છે નિપજમાં, એ મુક્ત થતા ન્યુટ્રોન કેવા હોય? વિખંડનમાં વધારે ઊર્જાવાળા હોય. તો એ ઊર્જાવાળા ન્યુટ્રોન એમાં રૂપાંતર કરવા આપણે થર્મલ ન્યુટ્રોનમાં. એમાં રૂપાંતર કરવા આપણે થર્મલ ન્યુટ્રોનમાં. નકર થાશે કેવું કે બહુ વધારે ઊર્જાવાળા ન્યુટ્રોન હોય ને એ ફૂલ ગતિ ઊર્જામાં ઘૂમતા હોય એટલે એ દ્રવ્યમાંથી બહાર ફેંકાય જશે. દ્રવ્યમાંથી શું થશે? બહાર ફેંકાઈ જશે. તો એ પ્રક્રિયા બંધ થઈ જશે. ન્યુટ્રોન બધા ભાગી ગયા છે, એટલે પ્રક્રિયા કરવા વાળા થી ભાગી જાય પછી કોણ કંટ્રોલ કરે? ધારો કે ક્લાસમાં હું પોતે છું, હું ક્લાસમાંથી ભાગ્યો છું, પછી અંદર ક્લાસમાં કંટ્રોલ હું રહેવાનો? તો એની જેમ ન્યુટ્રોન છે એ ખાસ ઊર્જા આપણી આગળ વધારે છે પ્રક્રિયા. તો જો વધારે ઊર્જાવાળા ન્યુટ્રોન હોય તો એ
બહાર છટકી જશે. તો એને બહાર છટકવા માટે એની ઉપર ન્યુટ્રોનના પરાવર્તકો ચારે બાજુ લગાડેલા અંતર્ગોળ પરાવર્તકો કે જેના કારણે અથડાય છે. હવે આ એનું ચેમ્બર છે તો આમાંથી ન્યુટ્રોન અથડાઈને પાછા આવે ચારે બાજુ ગમે ત્યાં અથડાઈને શું આવે પાછા આવે. ને આ ન્યુટ્રોનનું જે બહાર નીકળવાની પ્રક્રિયા છે એ SA/V નો ગુણોત્તર ઉપર આધાર રાખે છે. એની SA/V નો ગુણોત્તર પણ કેવો રાખવામાં આવે ના. હવે SA/V શું છે તો સરફેસ એરિયા ભાગ્યા કદ ક્ષેત્રફળના છેદમાં કદ. તમને યાદ હોય તો મોટી ખાંડ છે એની જગ્યાએ ખાંડનો ભૂકો જલ્દી ઓગળે કારણ કે એમાં પણ આ લાગુ પડે. ખાંડના ટુકડા હોય તો એમાં ક્ષેત્રફળ કે કદનો ગુણોત્તર ઓછો મળે અને ભૂકો હોય એમાં ક્ષેત્રફળ કે કદનો ગુણોત્તર કેવો મળશે વધારે મળશે. તો એના કારણે આ પ્રક્રિયા ઝડપથી થશે. ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયા શું થશે ઝડપથી થશે. એટલા માટે ખાસ આપણે ન્યુટ્રોનને બહાર જતા અટકાવવા માટે શું કરવામાં આવે એની ફરતી સપાટીએ અંતર્ગોળ ન્યુટ્રોન પરાવર્તકો લગાડવામાં આવે. શું લગાડવામાં આવે અંતર્ગોળ ન્યુટ્રોન પરાવર્તક જેથી ન્યુટ્રોન અથડાઈને પાછા આવે. હવે આ ન્યુટ્રોન કેવા છે ભારે એટલે વધારે ઊર્જાવાળા તો એને ધીમા પાડવા પડશે. તો ધીમા પાડવા માટે મોડરેટર વપરાય. શું વપરાય મોડરેટર. ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર એટલે ધીમું પાડવું. મોડરેટર એટલે પાણી ભારે પાણી અને ગ્રેફાઇટ. પાણી ભારે પાણી અને ગ્રેફાઇટ આ ત્રણ વસ્તુનો ઉપયોગ થાય. પાણી ભારે પાણી અને ગ્રેફાઇટ યાદ રાખજો બરોબર. રિએક્ટરમાં ન્યુક્લિયર રિએક્ટરમાં ત્રણ વસ્તુ વપરાય પાણી ભારે પાણી અને ગ્રેફાઇટ. એની તરીકે મોડરેટર તરીકે એટલે કે ન્યુટ્રોનને ઠંડા પાડવા માટે એની ઊર્જાને શોષણ કરવા માટે. કારણ કે ન્યુટ્રોન એમાંથી પસાર થશે ત્યારે ઊર્જાને મોકલ લેશે શોષી લેશે. એટલે ન્યુટ્રોન પોતે કારણ કે ન્યુટ્રોનની ઊર્જા કેટલી હોય 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે જોઈએ કેટલી 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે વિખંડન કરવા માટે જે ન્યુટ્રોન છે યોગ્ય પ્રકારના એ કેટલા છે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ આવા છે. એની માટે મોડરેટરની જરૂર પડે. મોડરેટર છે એ તરીકે શું હોય પાણી ભારે પાણી અને ગ્રેફાઇટ. તો આ બેનું સોલ્યુશન થઈ ગયું. ન્યુટ્રોન બહાર જતા આવી ગયા અંદર થર્મલ ન્યુટ્રોન થી બની ગયા. હવે બીજી કે વિખંડન સતત ઉષ્મા ખૂબ જ વધારે ઉષ્મા ઉત્પન્ન કરે એટલે એના કારણે બધી વસ્તુ ગરમ બહુ થઈ જાય. એના કારણે બધી વસ્તુ શું થાય ગરમ બહુ થાય. કેટલી ઊર્જા ઉત્પન્ન કરે લગભગ 10⁶ એટલે 10 લાખ કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન કરે. એના કારણે બધું ગરમ બહુ થાય. તમારું દ્રવ્ય તમારું મોડરેટર હવે મેં લખ્યું છે બરોબર. ત્યારે તમને ખબર નથી એટલે લખ્યું છે દ્રવ્ય મોડરેટર બધું ગરમ બહુ થાય. એ ગરમ વસ્તુ છે એને ઠંડી પાડવા માટે શીતકનો ઉપયોગ થાય. ગરમ વસ્તુ એને ઠંડી પાડવા માટે એનો ઉપયોગ થાય શીતકનો. હવે શીતક તરીકે વાયુ પ્રવાહી અને સોડિયમ ધાતુ. વાયુ પ્રવાહી અને સોડિયમ પ્રવાહી અને ધાતુ બેમાંથી ગમે મિશ્રણ. બરાબર. વાયુ સ્વરૂપ પ્રવાહી સોડિયમ અથવા ધાતુ સોડિયમ એનું મિશ્રણ કરીને પસાર કરવામાં આવે શીતક તરીકે આવે. એની તરીકે આવે શીતક તરીકે એટલે ઠંડુ પાડવા માટે. બે ખામીની વાળી પેલી ખામી શું હતી કે ન્યુટ્રોનની સંખ્યા બહુ વધારે હતી. બહાર જગ્યા થતા એની ઊર્જા વધારે થતી તો એ બહાર કાઢ જતા અટકાવવા માટે અંતર્ગોળ પરાવર્તકો મૂક્યા બરોબર. અંતર્ગોળ પરાવર્તક સપાટી મૂકી જેના કારણે ન્યુટ્રોન બહાર ન શકે. ઊર્જા વધારે હતી તો ઘટાડવા માટે મોડરેટરનો ઉપયોગ કર્યો પાણી ભારે પાણી અને ગ્રેફાઇટ. પછી બીજું દ્રવ્ય ગરમ બહુ થતું તો એના માટે શીતકનો ઉપયોગ કર્યો. હવે જે ત્રીજી વસ્તુ છે એની માટે એક રેશિયો આવે છે જે મલ્ટીપલ ફેક્ટર કહેવાય. મલ્ટીપ્લિકેશન ફેક્ટર. મલ્ટીપ્લિકેશન ફેક્ટર એટલે કે ગુણાંક. એને ગુજરાતીમાં શું કહેવાય ગુણાંક અંક. એટલે તમે આપાત ન્યુટ્રોન અને નિપજ ન્યુટ્રોન એનો જે ગુણોત્તર છે એને શું કહેવાય ગુણાંક અંક. એની સંજ્ઞા કે છે મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશન એટલે કેટલી સમયમાં ઝડપથી મલ્ટીપ્લાય થાય છે 1 ના 3 3 ના 9 9 ના 1000. જો આ કે છે ગ્રેટર ધેન 1 હોય કે લેસ ધેન 1 હોય કે બરાબર 1 હોય તો બે ગ્રેટર ધેન 1 હોય તો સુપર ક્રિટિકલ સ્થિતિ કહેવાય. સુપર ક્રિટિકલ
સુપર ક્રિટિકલ સ્થિતિ એટલે ધરાવવા ખૂબ ઝડપથી ધરાવો થશે, કારણ કે ઊર્જા સતત વધતી જ રહે, કારણ કે k ગ્રેટર ધેન 1 હોય એટલે 1 ના 3 થાય, 3 ના 9 થાય, 9 ના 27 થાય. k ગ્રેટર ધેન 1 હોય એટલે 1 કરતા વધારે એટલે એની કિંમતમાં શું થતો જાય? વધારો થતો જાય. k લેસ ધેન હોય તો સબ ક્રિટિકલ સ્થિતિ કહેવાય. આમાં ન્યુટ્રોનની સંખ્યા ઘટતી જશે અને છેલ્લે બંધ થઈ જશે, એટલે આમાં ધરાવો થશે, આમાં શું થઈ જશે? બંધ થઈ જશે. k બરાબર 1 હોય એટલે ક્રિટિકલ સ્થિતિ કહેવાય, એ બરાબર કહેવાય. ચલો દેવ કાઈ વધારે નથી. આ ફૂલ જુસ્સામાં આ હાવ બંધ થઈ ગયું. આ એવરેજ રાખવાનું. એવરેજ હોય તો વાંધો નહીં, બહુ વધારે જુસ્સો હોય તો ઘડીકમાં ફાટી જાય મગજ, બરાબર. અને જો સબ ક્રિટિકલ સ્થિતિ હોય તો ઘડીકમાં શાંત પડી જાય. ત્રણ પ્રકારના હોય એની જેવું છે. તો આ ત્રણ ખામી છે, ત્રણ ખામી નિવારવા માટે એના ઉપાયો છે. હવે આ જે ન્યુટ્રોનની સંખ્યા વધારો અથવા ઘટાડો થતો એની માટે એને કેડમિયમના સળિયા વાપરવામાં આવે. એના સળિયા આવે કેડમિયમના સળિયા. હવે કેડમિયમના સળિયા છે એ શું કરે? તો કેડમિયમ અને બોરોન છે. કેડમિયમ અને બોરોનના સળિયા. જૂની ચોપડીમાં ખાલી કેડમિયમ હતું, નવીમાં બોરોન લખશું. તો કેડમિયમ અને બોરોનના સળિયા છે એ શું કરે? ન્યુટ્રોનનું શોષણ કરે. તો જ્યારે સુપર ક્રિટિકલ સ્થિતિમાં હોય એટલે કેડમિયમના સળિયા વધારે અંદર જવા જોઈએ એટલે ન્યુટ્રોનનું શોષણ કરે. જ્યારે સબ ક્રિટિકલ સ્થિતિમાં હોય તો ન્યુટ્રોનના સળિયા આવ બહાર કાઢે એટલે ન્યુટ્રોનની સંખ્યા જો બહુ વધારે થાય, જો તમે કેમ કોઈ બહુ વધારે કહેવાય વાતચીત કરતો મન વધારે ખીજાવ, જે ઓછી વાતચીત કરો એને શાંતિથી કરો. તો એની જેવી વસ્તુ છે કે સુપર ક્રિટિકલ સ્થિતિ હોય એટલે કેડમિયમ અને બોરોનના સળિયા આવ અંદર જવા પડે એટલે એના કારણે ન્યુટ્રોન વધારે શોષાય જાય. એટલે સામાન્ય સ્થિતિ આવી ગઈ. જો સબ ક્રિટિકલ સ્થિતિ હોય તો ન્યુટ્રોન અને બોરોનના સળિયા પાછા ખેંચી લેવાના, એના કારણે પાછા થતા આવી. તો આપણે રાખવાનું કેટલું? 1 ની આજુબાજુ રાખવાનું, બરોબર. છેલ્લે એક એને ખામી આપેલી છે એમાં એવું બીજું કાંઈ નથી કે યુરેનિયમ 9238 છે એનું પ્રમાણ આપણને બહુ ઓછું મળે, એ વિખંડીય નથી. એટલે એને વિખંડનમાં ફેરવવા માટે એને આપણે પોલોનિયમમાં ફેરવવામાં આવે છે. એમાં ફેરવવામાં આવે છે પોલોનિયમ. એ જોઈ લેજો, બીજું કાંઈ નથી, બરોબર. આ 4 ખામીઓ છે. શું છે આ? 4 ખામીઓ જોઈ લો છે તારે સમજાવો. ચાલો, તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કરવા માટે આડી આવતી અડચણો મુખ્ય 3 છે અને એક ચોથી તમને આપેલી છે વધારાની કે જે એના જથ્થાની છે. યુરેનિયમ 9238 છે એ અવિખંડીય છે, એનું વિખંડન થતું નથી. તો યુરેનિયમ જેટલું એમાં જેટલું પ્રમાણ હોય એ કાંઈ કામનું નથી, નકામી વસ્તુ છે. સિમેન્ટમાં ધૂળ ભળી ગઈ જેવી વસ્તુ છે, એ આપણે ઉપયોગમાં આવતી નથી. તો એની માટે એવું કે યુરેનિયમ 9238 છે એને પોલોનિયમમાં ફેરવીએ. એ પોતે પાછું વિખંડનીય છે, એટલે આ દ્રવ્યની પ્રમાણ અધિક વિખંડન. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં આપણે કેટલી ખામી મળે? 3. એક ન્યુટ્રોનનું પ્રમાણ, બીજું ખૂબ જ વધારે દ્રવ્ય ગરમી થાય ઉત્પન્ન, અને ત્રીજું પ્રક્રિયા છે કઈ સ્થિતિમાં છે. હવે ન્યુટ્રોન છે જેટલા મળે છે 2.5 ન્યુટ્રોન મળે તો એ ઊર્જા ખૂબ વધારે એટલે બહાર છટકવા આવે. એ બહાર છટકવા છટકે નહીં એની માટે શું કરવામાં આવે છે? એને ફરતે દીવાલ કરવામાં આવે. એની દીવાલ કરાવે અંતર્ગોળ, જે ન્યુટ્રોન પરાવર્તકો હોય ન્યુટ્રોન પરાવર્તકોની અંતર્ગોળ સપાટી બનાવવામાં આવે અને SA/B નો ગુણોત્તર ઓછો રાખવામાં આવે. SA/B નો ગુણોત્તર શું આવે? ઓછો રાખવામાં આવે, જેના કારણે તમારા ન્યુટ્રોનથી બહાર છટકતા નથી. બીજું, ન્યુટ્રોનની ઊર્જા ખૂબ વધારે હોય. આપણે ન્યુટ્રોન તો કેવા ન્યુટ્રોન હોવા જોઈએ? ધીમા, કારણ કે શાંતિથી પ્રક્રિયા કરી શકવા છો. નકર તો આ પાર્ટીકલ જે છે ધીમા ન્યુટ્રોન બનાવવા માટે મોડરેટરનો ઉપયોગ કરે. યાદ રાખજો, આ બધું એક માર્કમાં પૂછાય કે ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોનને ધીમા કરવા માટે શું વપરાય? તો મોડરેટર, પાણી, ભારે પાણીને ગ્રેફાઇટ. પછી વધારે ઊર્જા ઉત્પન્ન થાય છે, એ ઊર્જા બહુ વધારે એટલે ઠંડી કરવા માટે નકર તો પાછું વિસ્ફોટ થવાની શક્યતા રહે. તો દ્રવ્ય તમારા મોડરેટરને બધું બહુ ગરમ થઈ જાય એટલા માટે એને શીતક વાપરવાનું, એ બધું ઠંડુ રાખવા માટે. એ બધું ઠંડુ રાખવા માટે શું વપરાય? શીતક રાખવામાં આવે છે. એની માટે શીતક તરીકે શું હોય? વાયુ, પ્રવાહી સોડિયમ અને ઘન સોડિયમ, બરાબર. વાયુ, પ્રવાહી સોડિયમ અને ઘન સોડિયમ. એની પછી ત્રીજી એવી પ્રક્રિયા છે કે એમાં તમારે ગુણાંકન આપે છે. એમાં તમે આપાત ન્યુટ્રોન અને નિપજ ન્યુટ્રોન એટલે કે નિપજ ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોનનો ગુણોત્તર લ્યો. તમે કેટલા નાખ્યા કેટલા આવ્યા એટલે તમને કેટલો ફાયદો છે તમારી ભાષામાં, કેટલો ફાયદો છે. ધારો કે 100 રૂપિયા નાખ્યા 200 રૂપિયા મળ્યા તો બમણો ફાયદો થયો. તો 200 નાખશો 400 મળશે,
400 નાખશો તો 800 મળશે એટલે સતત વધારો થતો રહેશે ને, તો એ સુપર ક્રિટિકલ સ્થિતિ કહેવાય. સુપર ક્રિટિકલ સ્થિતિમાં શું થશે? વિસ્ફોટ થવાની શક્યતા રહે. તો કેડમિયમના સળિયા વધારે અંદર જવા દેશે એના કારણે શું થશે? ન્યુટ્રોનનું શોષણ થઈ જાય એટલે એટલો બધો ફાયદો થશે નહીં, વધારાની પાછા બી આવશે. જો સબ ક્રિટિકલ સ્થિતિ હોય એટલે કે તમે ઓછું મૂલ્ય મળતું હોય તમને, તો સળિયા પાછા ખેંચી લેવાના. એટલે આમનામાં આ બધું કમ્પ્યુટરાઇઝ હોય તો સળિયાની હાથે જગ્યાએ જાય એટલે બહાર આવે. અને કે બરાબર 1 હોય એટલે ક્રિટિકલ સ્થિતિ સામાન્ય સ્થિતિ. અને છેલ્લું તમને યુરેનિયમ 9238 નું પ્રમાણ કીધું. તો આજે આપણે રાખીએ, કાલે આપણે